अमिताभ बच्चन ના એક ગીતના શબ્દો છે કે મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ. એવું જ કંઈક બ્રાઝિલિયન ફેશન મોડેલ મેથ્યુઝ ફેરેરો અંગે પણ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સવાલ કર્યો કે બ્રાઝિલની આ ખૂબસૂરત મોડેલ કા હરિયાણા કે ચુનાવ મેં ક્યા કામ હૈ. સવાલ તો થયો, પણ જેમણે જવાબ આપવાનો છે અને જેમની પાસેથી રાહુલે જવાબ માંગ્યો તે ભારતના ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર મૌની બાબા બનીને સાવ ખામોશ છે. રાહુલે હરિયાણાની ચૂંટણીમાં 25 લાખ મતની ચોરી ભાજપે ચૂંટણી પંચની સાથે હળી મળીને ડંકેકી ચોટ પર કરી તે અંગે દમખમ અને સજ્જડ પુરાવા સાથે પર્દાફાશ કર્યો. ત્યારે જ્ઞાનેશ કુમારે લાજવાને બદલે ગાજ્યા અને ભોળા ભાવે વળતો સવાલ કર્યો, અરે ભાઈ પહેલે ક્યો નહીં બતાયા? લો બોલો, રાહુલે પહેલા કહ્યું હોત તો ચૂંટણી પંચ શું કરવાનું હતું? જેના મન પાક્કા પ્રેમી પ્રેમિકાની જેમ ભાજપની સાથે મળી ગયા હોય એ ચૂંટણી પંચની હવે એક પૈસાની પણ આબરૂ રાહુલે રહેવા દીધી નથી. જ્ઞાનેશ કુમારની આબરૂના એવા ધજાગરા કરી નાખ્યા કે જે દિવસે કેન્દ્રમાં મહાગઠબંધનની સરકાર આવી કે જ્ઞાનેશ કુમાર અને અગાઉના જે ચૂંટણી કમિશનરોએ ભાજપના ઈશારે વોટ ચોરીમાં આંખો બંધ કરીને ભાજપના સૂત્ર સૌનો સાથ સૌનો વિકાસ ની જેમ સંપૂર્ણ સાથ અને સહકાર આપીને પોતાનો વિકાસ કર્યો છે, તેઓ તમામની સામે એવા પગલાં લેવાનો મક્કમ નિર્ધાર રાહુલે કર્યો છે કે તેઓ પાતાળમાં સંતાઈ ગયા હશે તો પણ તેમને છોડવામાં નહીં આવે. અને ધરમપાજીના શબ્દોમાં કહીએ તો ગંગા કસમ ચૂન ચૂન કે બદલા લિયા જાયેગા. અને એ સામી દિવાલે લખાયેલું છે કે જે દિવસે વડાપ્રધાન મોદીની આગળ પૂર્વ લખાઈ ગયું આ બધા બ્યુરોક્રેટ પણ પૂર્વ બની ગયા હશે અને દિલ્હીની તિહાર જેલમાં નહીં હોય એમ આમાંથી કોઈ ગાય વગાડીને કહી શકે તેમ નથી. 2G સ્પેક્ટ્રમમાં 2 લાખ કરોડનું કૌભાંડ થયું એવો દાવો કરનાર તત્કાલીન કેગ વડા વિનોદ રાય ક્યાં છે તેની જાણકારી પણ કોંગ્રેસે રાખી છે અને તમામની સામે કાર્યવાહી તો હોકે રહેગી, કેમ કે તેમણે લોકશાહીની વિરુદ્ધ કામ કર્યું હોવાનું રાહુલનું માનવું છે. પણ મૂળ સવાલ કે બ્રાઝિલિયન મોડેલે 22 વખત મતદાન કર્યું કઈ રીતે? તેના બદલે કોણે મતદાન કર્યું? મતદાર યાદીમાં એક જ મહિલાના અનેક ફોટા, અલગ નામો, અલગ સરનામા કઈ રીતે છપાયા? મતદાર યાદી તો ચૂંટણી પંચ તૈયાર કરે છે. તેથી જ્યારે બ્રાઝિલિયન મોડેલના ફોટા એક બૂથથી મતદાર યાદીમાં 22 વખત છપાયા ત્યારે કેમ ખબર ના પડી? બૂથમાં બેઠેલા અધિકારીઓ ચશ્મા ઊંચા કરીને મતદારને ઉપરથી નીચે બરાબર જુએ છે કે અસલ જ છે ને? તો એ મોડેલના બદલે જે મતદાન કરવા આવી કે આવ્યો ત્યારે તેને જોઈને માથું નીચું કરી લીધું હશે કે અરે આ તો સીમા દેવી છે, કરવા દો વોટ. હરીફને એ જ સવાલ જે રાહુલે મોડેલ માટે કર્યો કે ये कौन है? ચૂંટણી પંચનો જવાબ છે ખામોશ. દર્શક મિત્રો, તમારું શું માનવું છે? વોટ ચોરી માટે કોણ જવાબદાર છે? ચૂંટણી પંચ કે ભાજપ?